વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, પ્રકરણ 14, સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે? ઉત્તર છે 2. 2. નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? આપેલા તમામ એટલે કે કૂવા, નહેર, તળાવ. ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? સાચો જવાબ છે અંદમાન નિકોબારમાં. નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? ઉત્તર છે સુરખાબ. 5. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ઉત્તર યાક. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપો. 1. સહારાના રણમાં લોકો શાની ખેતી કરે છે? ઉત્તર સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે. 2. ખડકોના નાના ટુકડા, કાંકરા, માટીની રસથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? ઉત્તર ખડકના નાના ટુકડા, કાંકરા અને માટીની રસથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે. 3. પાણીના મુખ્ય સ્ત્રોતો કયા છે? ઉત્તર પાણીના મુખ્ય સ્ત્રોતો વરસાદ એટલે કે વૃષ્ટિ છે. 4. ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ઉત્તર ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળબિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે. 5. ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? ઉત્તર ભારતનો લદ્દાખનો ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 3. ટૂંક નોંધ લખો. કચ્છનું રણ. ઉત્તર કચ્છનું રણ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. તે ગુજરાત રાજ્યને ઉત્તર પશ્ચિમે આવેલું છે. તેની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તરે પૂર્વ રાજસ્થાન રાજ્ય આવેલું છે. કચ્છના રણના 2 ભાગ છે. એક મોટું રણ અને 2 નાનું રણ. કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે. તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે. આ રણ પ્રદેશો ખંડીય છાજલી ઉંચકાવાથી રચાયા હોવાનું મનાય છે. કચ્છનું રણ રાજસ્થાનના થરના રણનો એક ભાગ છે. કચ્છનો રણ પ્રદેશ નીચાણમાં હોવાથી ચોમાસામાં તેમાં પાણી ભરાઈ જાય છે. કચ્છના મોટા રણ કરતાં નાનું રણ જલ્દી સુકાઈ જાય છે. પાણી સુકાતા જમીન પર ક્ષારનો પોપડો જામે છે, જે સફેદ રણનું સ્વરૂપ ધારણ કરે છે. કચ્છના રણની આબોહવા ગરમ અને સૂકી છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. 2. જળ સંસાધનની જાળવણી અથવા જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો. ઉત્તર જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. 1. જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. 2. બીજી જરૂર છે જળ સંચયની. જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. 3. ભૂમિગત જળના સ્તરને ઉપર લાવવાનો પ્રયાસ કરવા. 4. નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવું. આ માટે નદીઓ પર બંધો બાંધવા. 5. વૃષ્ટિ જળને રોકી તેને એકઠું કરવું. આ માટે શોષ કૂવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવવી. નાની નદીઓ પર બંધારો બાંધવા. 6. લોકોમાં જાગૃતિ લાવવી. જળ સંસાધનોની જાળવણી માટે લોકભાગીદારી વધારવી. 7. બાગ બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. 8. જળ સંચયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા. 9. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીના વપરાશ અંગે દેખરેખ રાખવી. 3. ભૂમિ સંસાધન. ઉત્તર સામાન્ય રીતે પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે કે જેને પર વનસ્પતિ ઉગે છે. જમીન અનેક પ્રકારના કણોથી બનેલી છે. ભૂમિ આવરણમાં ખડકોના નાના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જેને રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને તેનો પ્રકાર પર આધારિત છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ISAR દ્વારા ભારતની જમીનને તેનો પ્રકાર મુજબ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. 1. કાપની જમીન, 2. રાતી અથવા લાલ જમીન, 3. કાળી જમીન, 2. લેટરાઇટ જમીન, 5. રણ પ્રકારની જમીન, 6. પર્વતીય જમીન, 7. જંગલ પ્રકારની જમીન અને 8. દલદલ પ્રકારની જમીન. 4. લદ્દાખનું રણ. ઉત્તર ભારતની ઉત્તરે જમ્મુ અને કાશ્મીરની બાજુમાં લદ્દાખનો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે. લદ્દાખને ખપ્પાખાન પણ કહે છે, જેનો હિમભૂમિ એવો અર્થ થાય છે. લદ્દાખને ઉત્તરે કારાકોરામ પર્વતીય શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. સિંધુ આ ક્ષેત્રની મુખ્ય નદી છે. ઊંચાઈને કારણે લદ્દાખની હવા ખૂબ પાતળી છે. અહીંની આબોહવા ઠંડી અને સૂક્ષ્મ છે. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0થી ઉપર રહે છે, જ્યારે રાત્રે તાપમાન -30°C પણ નીચે જાય છે. અહીં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું છે. લદ્દાખનું ઠંડુ રણ સૂક્ષ્મ વાતાવરણ ધરાવતું હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી છે. અહીં માત્ર ટૂંકું ઘાસ જોવા મળે છે. 5. વન્યજીવ સંરક્ષણ. ઉત્તર પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટાભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણના ઉપાયો કરવા જોઈએ. 1. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરવો જોઈએ. 2. વખતોવખત વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. 3. જંગલો વન્યજીવોનું નિવાસસ્થાન છે. તે વન્યજીવોને કુદરતી રક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. 4. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્યજીવો સંરક્ષણની સમજ આપવી જોઈએ. 5. જંગલમાં દાવાનળ એટલે કે જંગલની આગ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ. 6. વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. 7. વન્યજીવો માટે સુરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. 8. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. 9. જંગલમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 10. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષછેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોને પોલાણમાં પક્ષીઓ રહેતા હોય છે, તેમજ વૃક્ષોની ડાળીઓ પર તે માળા બાંધે છે. બ. નીચેના પ્રશ્નો મુદ્દાસર ઉત્તર આપો. 1. સંસાધન એટલે શું? ઉત્તર. પૃથ્વી પર મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોનો દેશને અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભો છે. 2. જંગલોનું આર્થિક મહત્ત્વ શું છે? ઉત્તર. જંગલોનું આર્થિક મહત્ત્વ નીચે પ્રમાણે છે. 1. જંગલોની મુખ્ય પેદાશો લાકડું છે. જંગલમાંથી શાક, સાલ અને શીશમ જેવા મજબૂત અને ઇમારતી લાકડાઓ મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. 2. દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. 3. વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડાં, સાદડી, ગૃહ શોભોષણની વસ્તુઓ બને છે. 4. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. 5. ખેરના લાકડામાંથી કાથો મળે છે. 6. ચીડના રસમાંથી ટેર્પેટાઇન્સ અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધિ તેલ મળે છે. 7. ચંદનના લાકડામાંથી ચંદનનું લાકડું એટલે કે સુખડ તેમજ સુખડનું તેલ મળે છે. 8. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. 3. સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. ઉત્તર. સહારાના રણની વનસ્પતિ
સહારા રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેટેકસ એટલે કે એક પ્રકારનો થોર, કટાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરોનો વૃક્ષો પુષ્કળ થાય છે. સહારા રણનું પ્રાણી જગત સહારા રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વાહન કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટા બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ચરક, વીંછ, કાચિંડો, સાપ, ગરોળી, ઘો વગેરે જોવા મળે છે. 4. જળતંગી એટલે શું? ઉત્તર: જળતંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધુ જતું શહેરીકરણ અને લોકોને ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર ઉપર નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. 5. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? ઉત્તર: જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. 1. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિનું નિયમન કરવું. 2. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ-રેખીય પગથિયાની તરાથી એટલે કે રીતથી વાવેતર કરવું. 3. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. 4. જ્યાં પાણીનો વહેણનો ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા. 5. પાણીનો વેગ ધીમો પાડવા ઢોળાવવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. 6. ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓમાં ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ખસેડાઈ જતી અટકાવે છે. પ્રશ્ન 4. નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. 1. લદ્દાખ. 2. કચ્છનું રણ. 3. નર્મદા નદી અને સાબરમતી નદી. 4. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ.